પ્રકરણ 17 લાગણીઓની સૃષ્ટિ 8 લાગણીઓની સૃષ્ટિમાં માત્ર માનવ જાતિમાં જ મળનારી એક અત્યંત પ્રભાવી લાગણી વૃત્તિનું નામ છે દયા. માનવેતર પશુ પક્ષીઓ વગેરે દયાળુ નથી હોતા, કારણ કે તેઓ ક્રૂર પણ નથી હોતા અથવા બહુ જ થોડા પ્રમાણમાં ક્રૂર હોય છે. સિંહ, વાઘ, મગર, અજગર કે ગરુડ વગેરે પોતાના આહાર પૂરતા જ ભક્ષ્ય જીવોને હણે છે. આહાર પૂર્ણ થયા પછી તેમને એવા જીવોને હણવામાં જરાય રુચિ કે રસ નથી હોતા. આફ્રિકાના જંગલોમાં મેં સિંહના ટોળાની પાસે જ હજારો હરણોને ચરતા જોયા છે. સિંહ તૃપ્ત છે એટલે હરણા સામું જોતો પણ નથી. જ્યારે તેને ભૂખ લાગે છે ત્યારે તે એકાદ પ્રાણી ઉપર ઝપાટો મારે છે, પણ તેને રીબાવીને નથી મારતો. બસ શાકાહારી માણસ જેટલી સહજતાથી શાકાહારની વસ્તુઓ ખાય છે તેટલી જ સરળતા તથા સહજતાથી તે પોતાના શિકારને આરોગે છે. શાકાહારી માનવને જેમ પાપ કર્યાનો જરા પણ ભાવ નથી થતો, તેમ સિંહ વગેરે પ્રાણીઓને પણ પાપ કર્યાનો જરા પણ ભાવ નથી થતો. કુદરત સહજ તે પોતાનો આહાર મેળવે છે અને તૃપ્ત થઈ ઊંઘે છે. તેને પણ લાગણીઓ છે, પણ બહુ થોડા પ્રમાણમાં, માત્ર પોતાના બચ્ચા સુધી જ. આખા જંગલના બચ્ચાઓ પ્રત્યે તેને જરા પણ લાગણી નથી. એટલે તેમાં ક્રૂરતા તથા દયા બંને તત્વો લગભગ નથી. પણ માનવમાં અમાપ લાગણીઓ છે, દ્વેષ છે, પ્રતિશોધ અને વેરનો ધગધગતો અગ્નિ છે. માનવની ક્રૂરતાની કોઈ સીમા નથી. ગેસ ચેમ્બરમાં 50-60 લાખ યહૂદીઓને રીબાવીને મારી નાખનાર હિટલર પણ માણસ હતો. ચંગીઝ ખાં, હલાકુ વગેરે પણ માણસો જ હતા. તેમની ક્રૂરતાની વાતોથી આજે પણ વિશ્વ કાંપી ઉઠે છે. શક્તિશાળી માણસ અથવા માણસો જ્યારે ક્રૂર બને છે ત્યારે વિશ્વ ઉપર મોતના કાળા ડિવાંગ પડછાયા ઉતરી આવે છે. વિશ્વને આ નરાધમતાથી મુક્ત કરવાના બે માર્ગો છે. એક, આવા નરાધમોનો શૌર્ય દ્વારા વિનાશ કરવો. વિનાશાય ચ દુષ્કૃતામ, અર્થાત દુષ્ટોનો વિનાશ કરવા માટે. જો હિટલરનો વિનાશ કરવા મિત્ર રાષ્ટ્રો સજ્જ ન થયા હોત તો કદાચ આજે વિશ્વમાં યહૂદીઓનો વંશ નિર્મૂળ થઈ ગયો હોત. દુષ્ટતાને જો શૌર્યનો પડકાર ન મળે તો દુષ્ટતા જ વિશ્વસનીયતા બની જતી હોય છે. પ્રજાના ઇતિહાસોમાં જોવાનું એ છે કે તેણે દુષ્ટતા સામે કેટલું માથું ઊંચક્યું તથા કેટલો પડકાર આપ્યો. દુષ્ટતાનો પ્રતિકાર જ ન કરનાર પ્રજા ઇતિહાસ વિનાની ગુલામ પ્રજા જ બનતી હોય છે. એક સજ્જને મને કહ્યું કે સામનો કરનાર જ માર ખાય છે. સામનો કરીને માર ખાવો કે મરી જવું તેના કરતાં ભલેને થોડું ઘણું લૂંટાઈ જતું હોય, આપણે ફરીથી ભેગું કરી લઈશું. લૂંટનારને છંછેડવો નહીં, તેને જેમ કરવું હોય તેમ કરવા દેવું. જો આપણે જીવતા હોઈશું તો પછી બધું આવી મળશે, બધું થઈ રહેશે. વાત પણ સાચી લાગે તેવી છે. દુષ્ટતાનો સામનો કરનારી પ્રજાના પાળિયા ઠેર ઠેર જોવા મળશે. દુષ્ટતાને અધીન થઈ જનારી પ્રજાના પાળિયા નથી હોતા. ઉલટાની હવેલીઓ પણ હોઈ શકે છે, પણ હવેલીઓની બુલંદી કરતાં પાળિયાઓની બુલંદી ઘણી મોટી છે. અંતે તો એ હવેલીઓ પણ કોઈના પાળિયા દ્વારા જ સલામત રહેતી હોય છે. એટલે દુષ્ટતા કે ક્રૂરતાથી બચાવવાનો એક ઉપાય શૌર્ય છે, પરાક્રમ છે. પરાક્રમી પ્રજા ભાગ્યે જ લાંબો સમય દુષ્ટતાનો શિકાર બનતી હોય છે. પણ શૌર્ય માત્રથી પૂરી દુષ્ટતા અથવા ક્રૂરતાને સમાપ્ત કરી શકાતી નથી. તેના માટે બીજો સહમાર્ગ છે, પ્રજામાં દયાવૃત્તિ કેળવવી. માનવ પશુતામાંથી બહાર નીકળ્યો ત્યારે સર્વપ્રથમ તેમાં દયાનો ઉદ્ભવ થયો. આ દયાએ તેની ક્રૂરતાને ઘટાડવા માંડી. વિકસિત અને સભ્ય માણસની નિશાની તેની દયાળુ વૃત્તિ છે. તેણે પોતાના ઉપર થતી અસરો ઉપરથી વિશ્વના પ્રાણીઓને માપવા માંડ્યા. જેવા સુખ દુઃખ મને થાય છે તેવા જ સૌને થાય છે, એટલે હું સૌને સુખ આપીશ પણ કોઈને દુઃખી કરીશ નહીં. વિશ્વના ધર્મોએ પણ દ્રષ્ટિબિંદુ બદલ્યું. પશુબલિ, નરબલિ જેવા હજારો બલિદાનો આપવાની પ્રથા
લુપ્ત થઈ અથવા ઘણી ઓછી થઈ ગઈ. પરોપકારઃ પુણ્યાય પાપાય પરપીડનમ જેવી ઉક્તિઓ પ્રચલિત થવા લાગી. પ્રત્યેક ધર્મે પોતપોતાના પ્રભુને દયાળુ, દયાસાગર, દયાનો ભંડાર જેવા વિશેષણો આપ્યા. દયાની કથાઓ લખાવા લાગી. માણસને ધર્મના દ્વારા દયાળુ થવાની પ્રેરણા બીજો માર્ગ વધુ પ્રભાવકારી થયો. જો કે પ્રથમ શૌર્ય માર્ગની પણ વિશ્વને હંમેશા જરૂર પડવાની જ, એટલે તેનો અસ્વીકાર તો કરી શકાય જ નહીં. તેને પણ યોગ્ય માત્રામાં સ્વીકારવો જ જોઈએ. ખરેખર તો આ બંને માર્ગોને યથાયોગ્ય એકબીજાના પૂરક બનાવાય એ જ ઉત્તમ માર્ગ છે. પણ દયા જેવી ઉત્તમ વૃત્તિ પણ તેની ઉચિત માત્રામાં જ કલ્યાણકારી થઈ શકે. રીઢા અપરાધીઓ પ્રત્યે તથા રાક્ષસી કાર્યો કરનારા શૈતાનો પ્રત્યે પણ જો દયા બતાવવામાં આવે તો તે કલ્યાણકારી ન થઈ શકે. તેમને ઉચિત દંડ મળવો જ જોઈએ. દયા લાચાર માણસો પ્રત્યે, દયા દુઃખી જીવો પ્રત્યે, દયા પ્રાથમિક આવશ્યકતા અન્નાદિ પણ ન મેળવી શકનારા માણસો પ્રત્યે, દયા ધર્મ, સમાજ કે અન્ય કોઈ જીવન પદ્ધતિની ક્રૂરતાનો શિકાર બનેલા માણસો પ્રત્યે, દયા રીબાતા જીવો પ્રત્યે, દયા નાદાની કે ગેરસમજથી આવેશમાં આવી અપરાધ કરી બેઠેલા માણસો પ્રત્યે, દયા પતિત ન હોવા છતાં પતિત થવા અથવા પતિત મનાતા વિવશ કરાયેલા માણસો પ્રત્યે થવી જોઈએ. દયાના મોજા આવતા જ વ્યક્તિ સહજ રીતે સાત્વિકતાની કક્ષાએ પહોંચે છે. ક્ષમા કરવાની વૃત્તિ તેનામાં જાગે છે. આ વૃત્તિથી સંસારના ઘણા પ્રાણીઓના દુઃખ દૂર કરાય છે અથવા હળવા કરાય છે. માનવેતર પ્રાણીઓ બીજા પ્રાણીઓના દુઃખો દૂર કરવા પ્રયત્ન કરતા ભાગ્યે જ જોવા મળશે. તેમનામાં એવી વૃત્તિનો ઉદય ખાસ થઈ શકતો જ નથી. પણ માણસમાં તો આ વૃત્તિનો પ્રચુર ઉદય થયેલો જોઈ શકાય છે. માણસમાં કેટલાક માણસો ક્રૂરતાના છેક છેડે પહોંચી શકે છે. બીજા કેટલાક દયાની પરાકાષ્ઠાએ પણ પહોંચી શકે છે. ક્રૂરતા અને દયાની પરાકાષ્ઠા વચ્ચે માનવ જીવનનો ગ્રાફ ઊંચો નીચો થયા કરતો હોય છે. પણ ભારતમાં એક એવો શબ્દ લોકોમાં ધર્મના આધારસ્તંભ જેવો પ્રચલિત થયો કે જેણે દયાના સ્વરૂપને ખૂબ જ અસ્પષ્ટ કરી દીધું. આ શબ્દ છે અહિંસા. ભારતમાં એટલા માટે કે ભારત બહાર આ શબ્દ કાં તો ધર્મનો મૂલાધાર બન્યો જ નથી અથવા બહુ જ સીમિત અર્થમાં તેનું પ્રચલન થયું છે. જ્યારે ભારતમાં તો જાણે કે ધર્મના બધા જ તત્વો માત્ર આ એક જ શબ્દમાં સન્નિહિત થઈ જતા હોય તેવી રીતે તેનું મહત્વ સ્થપાયું છે. એકવાર એક આદર્શને પરિસ્થિતિવશ પણ સ્વીકારી લેવાય પછી અનુયાયીઓ તેને પરાકાષ્ઠાએ પહોંચાડીને જ જંપતા હોય છે અને ચિંતન વિનાની વિશાળ પ્રજા તેને જડતાથી વળગી પડતી હોય છે. પ્રત્યેક શબ્દ અને તેના દ્વારા પ્રગટ થતો આદર્શ લચીલો હોય તો જ જડતાથી બચાવી શકાય. પણ મોટા ભાગે આવું નથી કરી શકાતું. એટલે પ્રજા ઉત્તમ શબ્દો દ્વારા પણ જડતાનો શિકાર બની જતી જોઈ શકાય છે. પ્રખર આંધળા અનુયાયીઓ કરતા પ્રખર મુક્ત ચિંતકો જ પ્રજાને જડતામાંથી છોડાવીને ચેતનાની દિશા સુજાડી શકતા હોય છે. સંપ્રદાયો પ્રખર અંધ અનુયાયીઓની અપેક્ષા રાખતા હોય છે, જે સંપ્રદાયોની અસંબદ્ધ માન્યતાઓને પણ સાચી ઠેરવ્યા કરે. સંપ્રદાયોને મુક્ત ચિંતકો નથી ગમતા હોતા, કારણ કે તેમના દ્વારા પોતાની ઘણી અસંબદ્ધ, અનુપયોગી, અવૈજ્ઞાનિક માન્યતાઓ તૂટી પડવાની સંભાવના રહેતી હોય છે. પ્રત્યેક મુક્ત ચિંતકને સૌથી મોટો ભય ચીલાચાલુ ઘરેડમાં રાજતા સંપ્રદાયોનો રહેતો હોય છે. ભારતના અનેક દુર્ભાગ્યોમાં એક બહુ મોટું સૌભાગ્ય એ છે કે તેણે મુક્ત ચિંતકોને જીવવા દીધા છે. એટલું જ નહીં, તેમને પોતાની વાત કહેવા દીધી છે. મૂળ વાત ઉપર આવીએ. દયા અહિંસાની પૂરક હોવા છતાં બંનેમાં મોટો ભેદ છે. દયા સકારાત્મક વલણ છે, જ્યારે અહિંસા વત્તા હિંસા નકારાત્મક વલણ છે. હિંસાનો અભાવ એ અહિંસા છે. દયામાં કોઈનો અભાવ સૂચક નથી. વિવેકપૂર્વકની દયાથી નિષ્પન્ન થતી અહિંસા
કલ્યાણકારી છે. પણ જો અવિવેકપૂર્વકની દયાથી પણ અહિંસા નિષ્પન્ન થતી હોય તો તે અંતે અકલ્યાણકારી થઈ જશે. કેટલીક વાર દયાપૂર્વકની હિંસા પણ કલ્યાણકારી બનતી હોય છે. અત્યંત રીબાતા અને બચી શકવાની જરા પણ સંભાવના ન હોય તેવા પ્રાણીને રીબામણીથી છુટકારો આપવા થયેલી હિંસા એ દયા જ છે. તેને દિવસો, મહિનાઓ કે વર્ષો સુધી રીબાતું રાખવું તે સ્થૂલ અહિંસા તો છે જ, પણ તેમાં પરિસ્થિતિને સમજી શકવાની ચેતના કરતાં જડતા તત્વ વધુ છે. ભારતમાં ગમે તેવી પરિસ્થિતિમાં પણ પ્રાણઘાત ન થાય તેને અહિંસા માનવાની વૃત્તિ વિકસી છે. પ્રાણી ગમે તેટલું રીબાતું હોય તો પણ તે જીવતું રહે એ જ મહત્વની વસ્તુ છે. રીબાવા કરતાં છૂટી જવું સારું એવી વૃત્તિને આપણે સ્વીકારી નથી શકતા. પશ્ચિમનું વલણ આપણાથી ભિન્ન છે. તેઓ રીબાતા રાખવાને મહાપાપ માને છે. રીબામણીમાંથી મુક્તિ આપવા થયેલી હિંસાને તે એક પ્રકારની દયા જ માને છે. પ્રકરણ 18 લાગણીઓની સૃષ્ટિ 9. સુઈ ગામના સરપંચ ભાણાભાઈએ મને જણાવ્યું કે સુઈ ગામમાં અંગ્રેજો રહેતા ત્યારે તેમના અલમસ્ત ઘોડા જોતા જ રહી જઈએ તેવા હતા. પણ જેમ માણસની અમુક ઉંમર પછી તેને નોકરીમાંથી નિવૃત્ત કરવામાં આવે તેમજ ઘોડાઓને પણ અમુક ઉંમર પૂરી થયા પછી નિવૃત્ત કરવામાં આવતા. નિવૃત્ત થયેલા ઘોડાઓને બંદૂકના એક જ ભડાકે ઢાળી દેવામાં આવતા. અમે સાહેબોને કહેતા કે આ ઘોડાઓ અમને આપી દો. હજી તો ઘણા વર્ષ કામ આપે તેવા છે, પણ પૈસા લઈને પણ તેઓ ઘોડા વેચતા નહીં. તેમનું કહેવું હતું કે આ ઘોડાઓને જે રીતે અમે સાચવીને પાળ્યા પોષ્યા છે તેવા તમે પાળી પોષી શકવાના નથી. તે પાછલી જિંદગી ભૂખ્યા તરસ્યા હાડપિંજર જેવા થઈને માખીઓ, બગૈયો અને બીજા જંતુઓના ત્રાસમાં જીવન જીવે તેના કરતાં ક્ષણિક દુઃખ ભોગવીને મુક્તિ પામે તેમાં જ તેમનું કલ્યાણ છે. આપણે આવું ન કરી શકીએ, આવું વિચારી પણ ન શકીએ. હા, આપણે અસંખ્ય પ્રાણીઓને રીબાતા જોઈ શકીએ. કેટલાય હાડપિંજર જેવા ઘોડા ગાડીએ આખો દિવસ ચાબુક ખાધા કરે છે. કેટલાક તો તેને વધુ અને સતત દોડાવવા માટે ફેરવીને ચાબુક તેના ગુપ્તાંગ ઉપર જ ફટકારે છે. બાઠા પડી ગયેલા ચાઠાવાળા મળદાલ ટટ્ટુઓની દુર્દશા જૂની દિલ્હી જેવા શહેરમાં જઈને જોજો. 8, 10 કે 12 માણસો બેસાડીને એ મળદાલ ટટ્ટુ ઉપર સતત ચાબુકના ફટકા માર્યા જ કરતા ટાંગાવાળા અને કશી જ અસર વિના શાંતિથી પાનની પિચકારીઓ મારતા અને ઠઠ્ઠા મશ્કરી કરતા આરોહકો જોવા મળશે. આવી જ દશા ઊંટ લારીમાં જોડાયેલા ઊંટની પણ જોઈ શકાય છે. ઊંટ લારીનું ઊંટ ભાગ્યે જ 3 વર્ષ લારી ખેંચી શકે છે. આવું જ ગધેડાઓનું અને આવું જ બીજા પ્રાણીઓનું. સર્વત્ર ત્રાસ, જુલમ અને રીબામણીના પ્રચુર દ્રશ્યો જોવા મળશે. પણ આવી રીબામણી સામે કોઈ સત્યાગ્રહ નથી કરતું, કોઈ ઉપવાસ ઉપર નથી ઉતરતું, કારણ કે આ બધું આપણે અહિંસાના ક્ષેત્રમાં ચલાવી કે સ્વીકારી લીધું છે. આપણે નથી સ્વીકારી શકતા કે નથી ચલાવી શકતા. પ્રત્યક્ષ હિંસાથી અર્થાત જો આવા રીબાતા પ્રાણીઓની હિંસા થાય તો હાહાકાર મચી જાય. તરત જ લાખોનો ફાળો થાય. હજારો સ્વયંસેવક છૂટી પડે. હજારો લોકો ઉપવાસ ઉપર ઉતરે. પ્રખર અહિંસાવાદી મહાત્મા ગાંધીજીએ એક વખત અત્યંત રીબાતા અને બચી ન શકે તેવી સ્થિતિવાળા વાછડાને દવા આપીને મરાવી નાખ્યો હતો. જો તેને 5-10 દિવસ રીબાવા દીધો હોત, કૂતરા ગીધડા તેના માંસના લોચા ભલે ખેંચે પણ તેને રીબાઈને મરવા દીધો હોત તો કાંઈ વાંધો ન હતો. પણ તેમણે તો દયાવશ તેનો અંત કરાવી દીધો. તો પણ જડસુ વર્ગે હાહાકાર મચાવી દીધો. કોઈ અકલ્પનીય પાપ થઈ ગયું હોય તેવો ઉહાપોહ કર્યો. આ બધાના પરિણામે ભારતમાં દયા કરતા અહિંસાની મહત્તા વધી છે. જેણે પ્રજા જીવનમાં ઘણા પ્રશ્નો ઊભા કર્યા છે. આ દેશ માત્ર માણસોથી જ નથી ઉભરાતો, પ્રાણીઓથી પણ ઉભરાય છે. જે ધરતી ઉપર એકની જગ્યાએ 5 માણસો અને એકની જગ્યાએ 10 પ્રાણીઓ ઊભા હોય તે ધરતીને સંપન્ન કે સમૃદ્ધ બનાવી શક્ય નથી. નથી તો આપણે માણસોનું નિયંત્રણ કરી શકતા
કે નથી પશુઓનું નિયંત્રણ કરી શકતા. નગરો, મહાનગરો, મહોલ્લાઓ, સડકો, ચોકો વગેરે બધે જ રખડતા પશુઓ, કચરો ખાતા પશુઓ જોઈ શકાય છે. તે રખડે, મારે, કરડે કે અકસ્માત કરે, ગમે તે કરે, કોઈ આંદોલન નથી કરતું. પણ જો આ બધાને માત્ર પકડવાનું શરૂ થાય તો પણ પ્રાણી પ્રેમીઓ હાહાકાર મચાવી દેવા તૈયાર થઈ જશે. આ તે કેવો પ્રાણી પ્રેમ કે પશુઓ રીબાતા હોય તો કોઈ તેમના સામુય જોવા તૈયાર ન થાય. કેટલાક લોકોએ પાંજરાપોળ જેવી વ્યવસ્થા કરી. તેમની ભલી ભાવના માટે ધન્યવાદ દેવા ઘટે. પણ અહીં આવનારા પ્રાણીઓની પ્રત્યક્ષ દશા જોયા પછી મોટા ભાગે એમ કહેવાનું મન થાય કે આમાંથી મોટા ભાગની વ્યવસ્થા યાતના શિબિરનું જ કામ કરી રહી છે. પાડા તથા બકરાને ઘણા લોકો અહીં મૂકી જાય છે, પણ અહીંથી અલમસ્ત થયેલો કોઈ પુખ્ત પાડો કે મોટો થયેલો કોઈ બકરો ભાગ્યે જ બહાર નીકળતો જોવા મળશે. આ બધા કસાઈખાને જવાના હતા. તેને બચાવી લેવાયાનો સંતોષ ગાદી તકિયા ઉપર બેઠેલા ધાર્મિક માણસો અનુભવે છે. પણ માત્ર કસાઈખાનેથી બચાવીને યાતના શિબિરમાં ભૂખ્યા, તરસ્યા, જુઆ જંતુઓ વચ્ચે રીબાતા રાખવા તે કસાઈખાના કરતા પણ વધુ ભયંકર દશા છે. તે વાતને કોઈ સ્વીકારવા તૈયાર નથી. જો ખરેખર તેમને બચાવી જ લેવા હોય તો પછી તેમની પૂરેપૂરી માવજત કરો. તેમને નવડાવો, ધોવડાવો, સ્વચ્છતાથી રાખો અને પૂરું ખવડાવો, પીવડાવો. મારા આશ્રમમાં એક ભાઈ નકામી થઈ ગયેલી ગાય 15 વર્ષથી મૂકી ગયા છે. 15 વર્ષથી અમે સૌ તેની સેવા કરીએ છીએ. વૃદ્ધાવસ્થામાં પણ તે હૃષ્ટપુષ્ટ અને દર્શનીય છે. માત્ર હાડપિંજરોના ટોળા ભેગા કરવાનો શો અર્થ છે? બનાસકાંઠામાં પશુઓના મેળા ભરાય છે. અહીં ઉત્તમ પ્રકારનું પશુધન ઉત્પન્ન થાય છે. અહીંનો ખેડૂત પશુપાલક ખેતીની માથે પશુઓમાંથી પણ સારી એવી રોજી ઉત્પન્ન કરે છે. ખાસ કરીને અહીંના બળદો ઉત્તમ હોવાથી દૂર દૂરના ખેડૂતો ખરીદીને લઈ જાય છે. પણ કેટલાક લોકોને લાગ્યું કે આ બળદોમાંથી કેટલાક કતલખાને લઈ જવાય છે, માટે મેળા જ બંધ કરાવી દો. મેળા બંધ કરાવવા આંદોલન થયા અને કંઈક સફળતા પણ મળી. આથી મૂળ પ્રશ્નનો ઉકેલ તો ન જ આવ્યો. મૂળ પ્રશ્ન ખેડૂતોના પશુઓનું ઉત્પાદન અને દૂરના ખેડૂતોની આવશ્યકતાને પૂરી કરવાનો હતો. કદાચ થોડા પ્રમાણમાં ઢોર કતલખાને પણ જતા હોય તો તેનો પ્રશ્ન એવી રીતે ઉકેલવો જોઈએ કે મૂળ પ્રશ્નને હાનિ ન પહોંચે. પણ લોકોએ આ પ્રશ્નને એવી રીતે ઉકેલવા માંગ્યો છે કે તમારા ઢોરા છેક સુધી, મરણ સુધી તમારે સાચવવાના. તે વૃદ્ધ કે નકામા થઈ જાય તો પણ પોતાના મા બાપને સાચવીએ તેમ સાચવવાના. વાત તો ઘણી ઊંચા આદર્શની છે, પણ જે લોકો આવી રીતે સાચવવા ન માંગતા હોય કે તેવી ઈચ્છા હોવા છતાં આર્થિક શક્તિ ન હોવાથી ન રાખી શકતા હોય તેમનું શું? બધાને ફરજિયાત તો સાચવવાનું કહી શકાય નહીં. કહો તો બધા માને પણ નહીં. બહુ તો જે કામ જાહેરમાં થતું હોય તે ન કરે, પણ ખાનગી રાહે તો પાછું એનું એ જ કામ કરવાના જ. પરિસ્થિતિ તેમને બાધ્ય કરે છે. સૌથી કરુણ સ્થિતિ તો એ છે કે જેમણે વિશાળ પાયા ઉપર પશુપાલન કર્યું જ નથી. દુષ્કાળમાં પશુપાલન કેટલું ત્રાસદાયી છે તેનો જેને અનુભવ જ નથી, તેવા લોકો માત્ર પોતાની અપેક્ષાઓ પૂરી કરવા પશુપાલકોને ઉપદેશ અને આદેશ આપવા નીકળ્યા છે. આમાંના કેટલાક તો સગા મા બાપને પણ પૂરો રોટલો નથી આપતા તેવા લોકો મા બાપનું ઉદાહરણ આપીને પોતાની અપેક્ષા પૂરી કરાવવા માંગે છે. આપણે તરંગી લોકો પ્રશ્નોને ઉકેલી શકતા નથી, ગૂંચવીએ છીએ. એકલા ગુજરાતમાં જ 1,80,00,000 પશુઓ છે. ખરેખર તો ગુજરાતને ખેતી તથા દૂધ માટે માત્ર 50 થી 60 લાખ પશુઓની જ જરૂર છે. વધારાના 1 કે સવા કરોડ ઢોર ખેતરોમાં ભેલાણ, નગરોમાં તથા માર્ગોમાં અવ્યવસ્થા અને ઘાસચારાની ભયંકર તંગી દ્વારા પ્રશ્નો ઊભા કરે છે. આ વર્ષે સરકારે આવા ઢોરો માટે 600 કરોડ રૂપિયા દુષ્કાળ નિમિત્તે ફાળવ્યા છે. ખરેખર તો આ રકમ નર્મદા યોજનામાં ફાળવવાની જરૂર છે. કેટલાક માલધારીઓ તો દુષ્કાળ રસિયા થઈ ગયા છે. બસ દુષ્કાળ પડે તેની રાહ જોઈને બેઠા છે.
સરકાર પાસેથી સાચી કે ખોટી રીતે જેટલું પડાવાય તેટલું પડાવવાની તક દુષ્કાળ સિવાય ક્યારે મળે? પ્રજાએ અને સરકારે હવે નિશ્ચયપૂર્વક જાહેર કરવું જોઈએ કે દુષ્કાળમાં પણ પોતાની મેળે સાચવી શકાય તેટલા જ ઢોર લોકો રાખે. વારંવાર આવા વધારાના ઢોરોની જવાબદારી ન તો સરકાર સ્વીકારશે કે ન પ્રજા ઉપર બહાર નાખવામાં આવશે. એવી અહિંસા શા કામની, જેની અંદર રીબામણી જ રીબામણી હોય? ગણાવીએ તો પાર ન આવે એટલા પ્રશ્નો માત્ર અહિંસાની ગેરસમજ તથા ગેરવર્તણૂકથી પેદા થાય છે. સૌથી મોટી વિડંબના તો ત્યારે થાય છે જ્યારે રસ્તા ઉપર પગ ઘસી ઘસીને માણસો દમ તોડતા હોય છે. તેમના તરફથી તો પૂર્વના કર્મનું નિમિત્ત બતાવીને મોઢું ફેરવી લેવાય છે. હા, મધર ટેરેસા જેવી માનવતાવાદી સાધ્વીઓ આવા કામ કરે તો ચાલે. મને લાગે છે કે તે અહિંસાવાદી નથી, પણ દયાવાદી છે. દયાનું પવિત્ર ઝરણું એ કુદરતની માનવને મહાન દેન છે. તેના પરિણામ રૂપે અહિંસા સ્થિર થાય તે પણ જરૂરી છે. દયામાંથી પ્રગટેલી અહિંસા માનવજાતની પરમ ધન્યતા છે. પણ દયા વિનાની માત્ર જડતાથી પ્રગટેલી અહિંસા એ રીબામણી ભરી મોટી હિંસાની જ જનની બનતી હોય છે. તેનો ખ્યાલ રહે. એક કસાઈ પણ દયાળુ હોઈ શકે જો પશુની હત્યા કરતા તેને એવો ખ્યાલ રહે કે પશુની રીબામણી વિના બહુ ઝડપ અને સરળતાથી એ કામ કરી શકાય. મરનારની ક્રૂરતામાં પણ દયા હોઈ શકે અને જીવાડનારની પ્રત્યક્ષ દેખાતી દયામાં પણ રીબામણી દ્વારા ક્રૂરતા હોઈ શકે. પહેલા અપરાધીઓને ફાંસી કે શૂળીની સજા થતી. કેટલાક દેશોમાં આજે પણ પથ્થરો મારીને મારી નાખવાની કે અન્ય પ્રકારની ક્રૂરતા ભરી સજાઓ થાય છે. પણ જેમ જેમ માણસ વધુ સભ્ય બનતો ગયો તેમ તેમ તેણે આવી ક્રૂરતાને દૂર કરવા પ્રયત્ન કર્યો છે. આજે હવે ઘણા દેશોમાં પ્રાણદંડની સજા એવી રીતે અપાય છે કે મરનારને ઓછામાં ઓછી પીડા થાય અથવા બિલકુલ ન થાય. આ દયા છે, અહિંસા નથી. જેટલો ભાર અહિંસા શબ્દ ઉપર મુકાય છે તેટલો જો દયા શબ્દ ઉપર મુકાય તો ઘણી ગૂંચો ઉકેલી શકાય તથા વાણીને વર્તનને એક કરી શકાય. યાદ રહે, દયા એ કુદરતી લાગણી કે વૃત્તિ છે, જ્યારે અહિંસા એ માનવ વિચાર તથા સંસ્કાર છે. વિચારોનું દર્શન અને સંસ્કારોના આચારથી અહિંસા આકાર પામે છે. વિશ્વની મોટાભાગની પ્રજા અહિંસાવાદી નથી, પણ લગભગ બધી જ પ્રજા દયાવાદી છે. કેટલીક વધુ સભ્ય બનેલી પ્રજા વધુ દયાવાદી છે, તો કેટલીક ઓછી દયાવાદી છે. માનવ વિકાસની સચોટ પ્રતીતિ તેની દયાવૃત્તિના પ્રમાણથી મેળવી શકાય. વિશ્વમાં સૌથી વધુ દુઃખી પ્રજાને દુઃખમુક્ત કરવા જે લોકો તન મન ધનથી પ્રયત્નો કરે છે તે દયાવાદી છે. આખા વિશ્વમાં સૌથી વધુ દવાખાના, શાળાઓ, અન્ન વસ્ત્રો, આવાસો, રોજગારી, મહામારીથી બચવાનું કામ, દુષ્કાળ, ભૂકંપ, રાજવિપ્લવ, નિરાશ્રિતો, અનાથો, કોઢિયા, વૃદ્ધો, અછૂતો, હળધૂતો વગેરે દુઃખી જીવોના દુઃખો દૂર કરવાની પ્રવૃત્તિઓ જે કરે છે તે ભલે અહિંસાવાદી ન હોય, ભલે તેમનો આહાર ગમે તે હોય, પણ તે સૌથી વધુ દયાવાદી છે. તેમના દયાવાદથી દુખિયારા માણસ કંઈક સાંત્વન મેળવી રહ્યા છે. થોડા સમય પહેલા જ હૈદરાબાદ સિકંદરાબાદમાં 2 સંસ્થાઓ જોવા જવાનું થયું. એક સંસ્થા વૃદ્ધાશ્રમની હતી અને બીજી મંદબુદ્ધિના બાળકોની હતી. બંને ખ્રિસ્તી સાધ્વીઓ દ્વારા સંચાલિત હતી. બંને સંસ્થાઓની સ્વચ્છતા, સુઘડતા, નમ્રતા, વિનય અને વિવેક અને સંસ્થાવાસીઓ પ્રત્યેની આત્મીયતા વગેરે જોઈને સ્વતઃ નમન કરવાનું મન થઈ ગયું. 130 જેટલા વૃદ્ધોમાં અડધા ઉપર હિન્દુઓ હતા. ભસ્મ, તિલક, કંઠી ધારણ કરીને તેમને ફરતા જોઈ આશ્ચર્ય થયું. સ્ત્રીઓને કંકુનો ચાંદલો, મંગળસૂત્ર પહેરેલી જોઈ. મુખ્ય સાધ્વીએ મને કહ્યું કે ગમે તે ધર્મનું પાલન કરનાર અહીં રહી શકે છે. મને રસોડું બતાવ્યું. મેં સહજ રીતે પૂછ્યું કે શું રસોઈ જમાડો છો? તદ્દન સહજતાથી ઉત્તર આપ્યો, સાંભાર, ભાત, શાક વગેરે.
અઠવાડિયામાં એકવાર નોનવેજ આપીએ છીએ. નોનવેજ? મારાથી આશ્ચર્યથી બોલાઈ ગયું. હા, એ જ સહજતાથી ઉત્તર મળ્યો. મેં આગળ ચર્ચા ન કરી. આ બધા અહિંસાવાદી નથી. ઓછામાં ઓછું અહિંસાવાદની જનૂની વાતો નથી કરતા, પણ દયાવાદી છે. તેમની નસ નસમાં દયાના દર્શન થઈ શકે છે. દયાવાદ અને અહિંસાવાદ બંને એકબીજાના પૂરક થઈ શકે છે, થવા જોઈએ. પણ તે માટે પૂરતી જાગૃતિ અને સભાનતા જરૂરી છે. સભાનતા એ અર્થમાં કે દયા જ સર્વોત્તમ છે. જો અહિંસાને સર્વોચ્ચતા આપી દેવાય અને પછી તેને માત્ર સ્થૂલ કક્ષાએ જ પકડી લેવાય તો દયા વિનાની અહિંસા થઈ જવા પૂરેપૂરો સંભવ છે. જેવું કે આપણે ત્યાં થયું છે. રીબાતા જીવોને ચારે તરફ મોટી સંખ્યામાં જોઈ શકાય છે. આપણે આઘાતમુક્ત રહીને આ ભયંકર રીબામણી જોઈ શકીએ છીએ. બહુ તો એકાદ વાર અરે રે શબ્દ બોલીને કૃતાર્થતા અનુભવીએ છીએ. પણ પછી બધું સમાપ્ત. લાંબી અસર નહીં. કારણ કે સદીઓથી આવું બધું જોઈ જોઈને રીઢા થઈ ગયા છીએ. કથાકારો, સપ્તાહકારો અને અધ્યાત્મવાદીઓ આત્માની, સાક્ષાત્કારની, કુંડલીની જગાડવાની, મોક્ષની અને સંસારની વ્યર્થતાની વાતોના ઢગલા ઉપર ઢગલા ઠાલવીને જીવનના પાયાના પ્રશ્નો સહિત પ્રશ્નોને ઉકેલનાર માણસને જ દાટી દે છે. અર્થહીન ઉપદેશોના ઢગલામાં દટાયેલા માણસોને નિષ્ક્રિયતાની અને પલાયનતાની બહુ મોટી હૂંફ મળે છે. આ હૂંફના ગરમાવામાં ક્લોરોફોર્મ સૂંઘેલા માણસની માફક એ પોતાની અને વિશ્વની વેદનાને વિસારે પાડી શકે છે. વેદનાનો ઉકેલ લાવવા કરતા વેદનાને વિસારે પાડવાનું કે વેદનાનો જ અસ્વીકાર કરવાનું દર્શન આપણને વધુ ગમે છે. નિષ્ક્રિય વિદ્વતા મોટા પાયા પર આ કામ કરી રહી છે. જ્યારે પેલા દયાવાદીઓ સક્રિય રીતે વેદનાને દૂર કરવાના કામમાં લાગ્યા રહે છે. બંને પક્ષે ઘરબાર છોડીને ત્યાગમય તપસ્વી જીવન જીવનારા હજારો માણસો છે. પણ એકનો ત્યાગ અને તપ પોતાના પરલોકને સુધારવા માટે હોય છે, જ્યારે બીજાનો ત્યાગ અને તપ લોકોના આ લોકને સુધારવા માટે હોય છે. પરલોક પ્રત્યક્ષ નથી થઈ શકતા, પણ આ લોક તો પ્રત્યક્ષ છે અને તેની સાધનાના પરિણામ પણ પ્રત્યક્ષ જોઈ શકાય છે. એક 40 વર્ષની યુરોપીય ખ્રિસ્તી સાધ્વીને રક્તપીતિયાને મલમ લગાડતા જોઈને મેં પૂછ્યું, જેમનો પડછાયો લેવાથી પણ લોકો ગભરાય છે તેવા આ ભયંકર રોગીઓની વચ્ચે રહીને આ મલમ પટ્ટા તમે જાતે શા માટે કરો છો? નોકરો પાસે કરાવો ને. તેણે ઉત્તર આપ્યો, અહીંની નર્સો આ કામ કરવા તૈયાર નથી, એટલે હું જાતે આ કામ કરું છું. પણ તો પછી રબરના મોજા તો પહેરો. ઉઘાડા હાથે આ કામ કરવામાં બહુ મોટું જોખમ રહેલું છે. તેણે શાંતિથી નિષ્ઠાપૂર્વક ઉત્તર આપ્યો, રબરવાળા આંગળા આ કામને જોઈએ તેવું સારું નથી કરી શકતા, અને જોખમનું નામ તો જીવન છે. જોખમ વિના જીવન ક્યાં છે? જોખમથી ભાગનારા જીવનથી ભાગી છૂટે છે. છેલ્લા વાક્યે મને પોતાની જાતને જોતા જ ભય લાગવા માંડ્યો. શું આ વાક્ય મારામાં નથી ઘટતું? છેલ્લા 30 વર્ષથી આ સાધ્વી એકલી, કોઈના સાથ વિના રક્તપીતિયાને મલમ ઘસે છે. અર્થાત 20 વર્ષની ઉંમરે તેણે આ કામ શરૂ કર્યું છે. શા માટે? શું મેળવવા? તેણે પોતાનું ફૂલ જેવું યૌવન આ રક્તપીતિયા વચ્ચે ન્યોછાવર કરી દીધું છે. નિષ્ક્રિય કે વાંજિયા ત્યાગ કરતા આ સેવાલક્ષી ત્યાગ છે. અસંખ્ય દુખિયારા માણસોને પરિણામલક્ષી કરુણાના ભારોભાર દર્શન થાય છે. આ દયાવાદ છે. મૂળ વાત પર આવીએ. દયા કુદરતી સૃષ્ટિ રચવાનું સૌથી વધુ પવિત્ર ઝરણું છે. દયા અન્ય લાગણીઓની જેવી લાગણી છે. તેનો ઓછાવતા પ્રમાણમાં વ્યક્તિને ઉભરો આવતો હોય છે. આ ઉભરા દ્વારા પરમાર્થની પ્રવૃત્તિઓ થતી હોય છે. આવી પ્રવૃત્તિઓ પ્રાણીઓના દુઃખોને દૂર કરવા મહત્વનો ભાગ ભજવતી હોય છે. પણ જેમ બધી જ લાગણીઓની માત્રા તથા સંદર્ભ જ કલ્યાણકારી બનતા હોય છે,
તેમ દયાની પણ માત્રા તથા સંદર્ભની સભાનતા જરૂરી છે. જો ખોટી જગ્યાએ દયા કરવામાં આવે તથા સંદર્ભનો વિચાર કર્યા વિના જ દયા કરવામાં આવે તો તેવી દયા અકલ્યાણકારી થઈ શકે છે. કેટલાક ભિખારીઓ લોકોની દયાને ઉભરાવવા માટે જાણી કરીને નાના બાળકોનો અંગભંગ કરતા હોય છે અથવા આંધળા પણ કરી નાખતા હોય છે. આવા બાળકોને જોતા દયાળુ લોકો દયાદ્ર થઈને દાન કરતા હોય છે. આવી જ રીતે નિશ્ચિત પ્રકારના માણસો જાણી કરીને પશુઓને કતલખાને લઈ જતા દયાળુ માણસોની આગળથી પસાર થતા હોય છે. દયાળુ લોકો બમણી કિંમત આપીને પણ આવા પશુઓ ખરીદી લઈને જીવ બચાવ્યાનો સંતોષ માનતા હોય છે. પણ આપેલી બમણી કિંમતથી પેલા લોકો બીજે દિવસે બમણા પશુઓને કતલખાને પહોંચાડતા હોય છે. આમ દયાનો જો યોગ્ય સંદર્ભ ન હોય અને છતાં દયા કરવામાં આવે તો તે અકલ્યાણકારી બની જતી હોય છે. સાચી દયામાં પણ વિવેક અને સમજણ તો હોવા જ જોઈએ. ભારતમાં લાખો માણસો માત્ર ભીખ દ્વારા આજીવિકા ચલાવે છે. તેમાં કેટલાક ખરેખર શરીરથી તથા રોજીથી લાચાર છે અને જ્યાં સુધી તેમના માટે બીજી કોઈ યોગ્ય આજીવિકાની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી તે ભીખ માંગવાના અધિકારી ગણાય. પણ જે લોકો શરીર તથા પરિસ્થિતિથી લાચાર નથી છતાં ભિક્ષાવૃત્તિ કરતા રહે છે તે ધ્યાનપાત્ર નથી. ભારતમાં વિવેક વિનાનું પુષ્કળ દાન અપાય છે, જેથી અહીં બહુ મોટો ભિક્ષુક વર્ગ ઊભો થયો છે. પ્રજા જો વિવેકપૂર્વક દાન આપે તો એક તો આ મોટો ભિક્ષુક વર્ગ ઓછો થાય, બીજી તરફ દાનનો પ્રવાહ માનવતાલક્ષી બને તો સાચા માણસોનું કલ્યાણ થાય. ભારતીય પ્રજાનું મોટું દાન નીચેના ક્ષેત્રોમાં વપરાઈ જાય છે. બહુ મોટા ધાર્મિક ઉત્સવો, ધાર્મિક મેળાઓ, સમૈયાઓ, વિશ્વ શાંતિ નિમિત્તે થનારા અનેક કુંડીઓવાળા યજ્ઞો, ભવ્ય મંડપોવાળી સપ્તાહો, તીર્થોમાં તથા સર્વત્ર ભવ્યાતિ ભવ્ય મંદિર નિર્માણ તથા જયંતીઓ વગેરેમાં આની પાછળ પુષ્કળ ધન વપરાય છે. કેટલાક સંપ્રદાયો તો સતત ઉત્સવો ઉજવ્યા જ કરતા હોય છે તથા તે માટે દબાણપૂર્વક દાન માગતા રહેતા હોય છે. એ કહેવાની જરૂર નથી કે આવા પુષ્કળ ખર્ચાળ આયોજનો ઉપર ધનવાનોનું વર્ચસ્વ સ્થાપિત થઈ જતું હોવાથી ગરીબ કે સાચા ધાર્મિક માણસોનું મહત્વ ઉપસ્થિતિની સંખ્યા વધારવા સિવાય બીજું કશું રહેતું નથી. મોટા ભાગે કરોડો રૂપિયા પાણીની માફક ઢોળી દેવામાં આવે છે. સ્વપ્રચાર કે વ્યક્તિ પૂજાનો મોહ છૂટે તો આ જ રકમ માનવતાના સાચા કાર્યમાં વાપરી શકાય તથા ભારતની સિકલ બદલી શકાય. પ્રકરણ 19 વિવેક. સૃષ્ટિ રચના ક્યારે થઈ, કેવી રીતે થઈ, કોણે કરી, કેમ કરી વગેરે પ્રશ્નોના સૌના ગળે ઉતરે તેવા ઉત્તરો કદી પણ આપી શકાવાના નથી. આ ક્ષેત્રમાં માણસ પોતપોતાના દ્રષ્ટિકોણથી ઉત્તરો મેળવતો રહ્યો છે અને મેળવતો રહેશે, પણ કદી પણ તેને સર્વમાન્ય કરી શકાયા નથી કે કરી શકાવાના નથી. પણ એક વાત કદાચ સર્વમાન્ય કરી શકાય કે સૃષ્ટિ રચનામાં યોજના છે. નાનામાં નાનો કણ પણ પોતાની નિયતિ પ્રમાણે જ કામ કરી રહ્યો છે. બીજી સ્થૂલ વાત જવા દઈએ અને માત્ર આવેગો અને લાગણીઓનો જ વિચાર કરીએ તો ત્યાં પણ અત્યંત આશ્ચર્ય વચ્ચે આપણને આ યોજનાબદ્ધતા જોવા મળશે. ભૂખ તરસના આવેગો અને મોહ મમતા, હર્ષ અને શોક વગેરેની લાગણીઓ પોતપોતાની જગ્યાએ યોગ્ય જ છે એટલું નહીં પણ જરૂરી પણ છે. પૂરા અધ્યાત્મવાદે આવેગો અને લાગણીઓનું દમન કરવા ઉપર ભાર મૂક્યો, જેથી ચિંતન તથા ઉપદેશો એ દિશા તરફ વળ્યા. પણ આમ કરવાથી પ્રજાએ કોઈ ઉત્તમ સ્થિતિ પ્રાપ્ત ન કરી, ન તો એ આંતરિક સ્વસ્થતા પ્રાપ્ત કરી શકી, કારણ કે આવેગો અને લાગણીઓનું આત્યંતિક દમન એ કુદરતનો દ્રોહ છે. કુદરતને શત્રુ બનાવીને સાધના કરવાની રીત જ ભૂલ ભરેલી છે. બીજી તરફ આવેગો અને લાગણીઓને બહેકાવીને વધુમાં વધુ તીવ્ર અતિરેકતા ભર્યું જીવન જીવવાની અતિભોગવાદી પદ્ધતિ પણ વિકસિત થઈ છે. આ બંને માર્ગો બરાબર નથી.
સ્વયં કુદરતે જ માણસને એક વધારાની શક્તિ આપી છે. એનું નામ છે વિવેક. વિવેકનો અર્થ થાય છે સત્ય અસત્ય, તથ્ય અતથ્ય, હિત અહિત, કલ્યાણ અકલ્યાણની સ્પષ્ટતા કરવાની ક્ષમતા. આવી ક્ષમતા પ્રત્યેક પ્રૌઢ અને શાણા માણસમાં થોડા ઘણા અંશમાં હોય છે. નાનું બાળક અગ્નિના અંગારામાં તથા બરફના કટકામાં હિત અહિતનો ભેદ નથી કરી શકતું, પણ એ જ બાળક પ્રૌઢ થયા પછી બંનેના તથ્ય પથ્યને સમજે છે. એટલે તો વ્યવહાર ચાલે છે અને અનુભવો, સંપર્કો, વાંચન, ચર્ચા, નિરીક્ષણ વગેરેના દ્વારા માણસની વિવેક ક્ષમતા વધતી હોય છે. કેટલાક અત્યંત પ્રભાવશાળી મનીષીઓ નાની ઉંમરમાં પણ ઉત્તમ વિવેકી થઈ શકતા હોય છે, જ્યારે કેટલાક અત્યંત વૃદ્ધ થયેલા હોવા છતાં ઉત્તમ વિવેકી થઈ શકતા નથી હોતા. વિવેક એ જ જીવન છે. એ ન્યાયે જીવન માર્ગનું નિર્ધારણ જાગ્રત વિવેકથી થાય તો તે બધું કલ્યાણકારી માર્ગ બની શકે. મોટા ભાગે આવેગો અને લાગણીઓની બાબતમાં આપણને દમન માર્ગ મળ્યો હોવાથી સાધકનું આંતરિક જીવન હારી જનારા સંઘર્ષમાં વ્યતીત થયા કરતું હોય છે. કદાચ આ જ કારણે અહીં સંખ્યાબંધ સાધકો હોવા છતાં સાધનાની તેજસ્વીતા જોવા નથી મળતી. પરાજિત સૈન્યની માફક દમનથી હારેલા, થાકેલા, નિષ્ફળ ગયેલા સાધકોનું મોટું ટોળું નિરાશા અથવા પાપ ભીરુતાનું શિકાર બનેલું જોવા મળે છે. આ બધાનું મૂળ કારણ કુદરતની સૃષ્ટિ રચના અને તેના લક્ષ્યોની ગેરસમજ છે. જો કાલ્પનિક હવા ભરેલા ગુબ્બારાઓ પડતા મુકાય અને કુદરત સહજ માર્ગને જીવનનો રાજમાર્ગ બનાવાય તો સાધના આપોઆપ તેજસ્વી થઈ શકે. વિવેકના દ્વારા આપણે આવેગો અને લાગણીઓને ઉચિત માત્રામાં સ્વીકારીને, મિત્ર બનાવીને જીવનને સહજ, સરળ અને સુખદ બનાવી શકીએ. પ્રત્યેક વ્યક્તિ પૂર્ણ વિવેકી ન થઈ શકે, પણ પ્રજાના પ્રૌઢ વર્ગની ઘણી વ્યક્તિઓ વિવેકી થઈ શકે. આ વ્યક્તિઓ જ પૂરી પ્રજાને દોરતી હોય છે. ઉચ્ચ સ્થાને બેઠેલી આવી પ્રૌઢ વ્યક્તિઓ વિવેકચ્યુત થાય છે ત્યારે પ્રજા ગેરમાર્ગે દોરવાય છે. વિવેકચ્યુત થવાના મુખ્ય કારણો છે: 1. ચુસ્ત સાંપ્રદાયિકતા. 2. આંધળી વ્યક્તિનિષ્ઠા અને વ્યક્તિ પૂજા. 3. વિજ્ઞાન અને તાજા જ્ઞાનનો અસંપર્ક અથવા વિરોધ. 4. પરંપરાબદ્ધતામાં પોતાની સ્થાપિત હિતતા. 5. વસ્તુ તથા પરિસ્થિતિના સચોટ નિરીક્ષણની અક્ષમતા. આવા બધા અનેક કારણોસર પ્રૌઢ વ્યક્તિ પણ સાચી વિવેકી થઈ શકતી નથી. તેઓ સ્વયં ગુમરાહ હોવાની સાથે હજારો લાખોને ગુમરાહ કરવાનું કાર્ય પુણ્ય કાર્ય સમજીને કરે છે. ચુસ્ત સાંપ્રદાયિકો કે આંધળી વ્યક્તિ પૂજા કરનારા કદી પણ વિવેકી ન થઈ શકે, કારણ કે વિવેકી થવા માટે મસ્તિષ્કનો વિશેષ ઉપયોગ કરવો જરૂરી છે. જ્યારે આ લોકો પોતાના મસ્તિષ્કને ચારે તરફથી સજ્જડ બંધ કરી દેતા હોય છે. ચુસ્ત સાંપ્રદાયિકો તથા આંધળી વ્યક્તિ પૂજા કરનારા કરતા પણ સ્થાપિત હિતતા વધુ ભયંકર છે. એક ધર્મગુરુ પોતાના 250 શિષ્યો સાથે મળ્યા. લગભગ બધા જ યુવાન છોકરાઓને જોઈને મન કકળી ઉઠ્યું. મેં કહ્યું, મોરના પીંછા જેવા આ બિન અનુભવી છોકરાઓને શા માટે ત્રિશંકુ દશામાં દીક્ષિત કર્યા છે? તેમનો નિખાલસ ઉત્તર આઘાતજનક હતો. મારે અસંખ્ય ધર્મસ્થાનો ચલાવવાના છે. પગારદાર નોકરોથી એ ચાલી શકે નહીં. કદાચ ચાલે તો મોટો પગાર ખર્ચ થાય અને ગોટાળા પણ થાય. તેના કરતાં આ વગર પગારના ભોળા છોકરાઓ શું ખોટા? મોક્ષ હોય કે ન હોય, પણ મોક્ષના નામે હજી પણ આપણે હજારોને સંસાર ત્યાગી બનાવીને, ગુરુ રાગી બનાવી તેમની પાસેથી ધાર્યું કામ લઈ શકીએ છીએ. તેમના ભોળપણને રક્ષિત કરવા નવા અને તાજા જ્ઞાનના તમામ સંપર્કોથી તેમને દૂર રાખવા જરૂરી છે. 71 પેઢીના ઉદ્ધારનો નશો વારંવાર તેમના મસ્તિષ્કમાં ભરીને તેમને ઉત્સાહી તથા સમર્પિત રાખી શકાય છે.
જો આવું જ કરીએ તો અમારું બધું જ તૂટી પડે. આ સ્થાપિત હિત છે. આવી સ્થિતિ જ્યાં હશે ત્યાં વિવેક જાગૃત નહીં થઈ શકે. જીવન સાધનાનું પહેલું અને છેલ્લું પગથિયું વિવેક છે. વિવેકની સિદ્ધિમાં બધી સિદ્ધિઓ સમાયેલી છે. સૃષ્ટિ રચનાના પરિપ્રેક્ષ્યમાં આવેગો તથા લાગણીઓની યોગ્ય માત્રાના નિર્ણયમાં પણ વિવેક જ મહત્વની વસ્તુ છે. વિવેકપૂર્વકની માત્રામાં જ જીવન છે. આ પુસ્તક અહીં પૂર્ણ થાય છે. અસ્તુ.